લોટસ હોસ્પિટલ હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર કલ્પેશ જોશી. આજે આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ અંગે વાતો કરીશું. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ ડાયાબિટીસના દર્દીઓમાં અને અન્ય હેલ્થ પ્રત્યે જાગૃત લોકોમાં ખૂબ જ જાણીતો શબ્દ છે, પણ ગ્લાયસેમિક લોડ અંગે ઘણા લોકો અજાણ હોય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ શું છે? તો આપણે જે પણ ખોરાક લઈએ, ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ, પછી અનેક રીતે લોહીમાં સુગરની માત્રા વધતી હોય. તમે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ જે લેવ એ પછી કઈ ઝડપથી લોહીમાં સુગરની માત્રા વધે છે તે માપે. એના આધારે દરેક ખોરાકને 0 થી 100ના સ્કેલની અંદર 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે. જે ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55 કરતાં ઓછો હોય એને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ કહેવાય. જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 56 થી 69 હોય એને મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ કહેવાય, અને જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 70 કરતાં વધારે હોય એને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ કહેવાય. આમ જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય તેવો ફૂડ જો તમે લેવ તો તમારા લોહીમાં સુગરની માત્રા તરત જ વધતી હોય. થોડા એક્ઝામ્પલ આપું તો સફરજન, હોલ ગ્રેન, કઠોળ, સૂકા મેવા એ બધું લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડમાં આવે. બાસમતી રાઈસ, પપૈયું એવા બધા ફૂડ જે છે તે મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે. આપણા ફરસાણ, સ્વીટ્સ, વ્હાઇટ રાઈસ, પાઉં, બ્રેડ એ બધું હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સની મર્યાદા એ છે કે કેટલી ઝડપથી સુગર વધે એ જ બતાવે છે, કેટલું સુગર વધશે તે નથી બતાવતું. એટલે કે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું વોલ્યુમ કેટલું છે તે નથી દર્શાવતું, એ પણ એટલું જ અગત્યનું છે. તો આ માટે એક બીજું પેરામીટર છે ગ્લાયસેમિક લોડ. ગ્લાયસેમિક લોડ જે તે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટની માત્રાના આધારે એ ખોરાક લીધા પછી લોહીમાં સુગર કેટલું વધશે તે દર્શાવે છે, અને એના આધારે દરેક ફૂડને 3 વિભાગોમાં વિભાજિત કરાય. 10 કરતાં ઓછું હોય તો તેને લો ગ્લાયસેમિક લોડ ધરાવતો ખોરાક કહેવાય. 11 થી 20ની વચ્ચે હોય તેને મીડિયમ ગ્લાયસેમિક લોડ ધરાવતો ખોરાક કહેવાય, અને 20ની ઉપર હોય તેને હાઈ ગ્લાયસેમિક લોડ ધરાવતો ખોરાક કહેવાય. ડાયાબિટીસના દર્દીમાં આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ બંને અગત્યનું છે. એક એક્ઝામ્પલ આપું તો તરબૂચ, કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ હાઈ છે, લગભગ 72 જેટલો છે. એટલે તરબૂચ ખાધા પછી સુગરની માત્રા તરત જ વધશે લોહીમાં, પરંતુ એનો ગ્લાયસેમિક લોડ એકદમ જ ઓછો છે, 4 થી 5 જ છે. એટલે સુગર બહુ નહીં વધશે. એટલે ગ્લાયસેમિક ઇન્ડેક્સના આધારે જો આપણે ખાલી જોઈએ તો ડાયાબિટીસના દર્દી તરબૂચ ના લઈ શકે, પરંતુ એનો ગ્લાયસેમિક લોડ ખૂબ જ ઓછો હોવાથી તરબૂચ લેવું નુકસાનકારક નથી. આમ તમારે તમારું વજન કંટ્રોલમાં રાખવું હોય કે તમે ડાયાબિટીસથી પીડાતા હોવ અને તમારે સુગર કાબૂમાં રાખવું હોય તો તમારે ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ આ બંને પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈએ. ખોરાકમાં કઠોળ, લીલા શાકભાજી, સૂકો મેવો એ બધું વધારે લેવું જોઈએ કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ બંને ઓછો છે. ટૂંકમાં કહું તો તમારે રિફાઇન્ડ ગ્રેન્સની જગ્યાએ હોલ ગ્રેન જેવા કે બ્રાઉન રાઈસ છે, કિનવા છે, ઓટ્સ છે એવું ખોરાકમાં બધું લેવું જોઈએ જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ બંને ઓછા છે. તમે તમારા ખોરાકમાં જે કાર્બોહાઈડ્રેટ છે તેને પ્રોટીન, હેલ્ધી ફેટ ને ફાઈબર સાથે મિક્સ કરવો જોઈએ જેનાથી જે તે ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડી શકાય. ફ્રૂટ જ્યુસની જગ્યાએ ફ્રૂટ લેવા જોઈએ કે જેમાં ફાઈબર આવશે, એટલે ફ્રૂટ જ્યુસ કરતાં ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હંમેશા ઓછો હોય છે. અને સૌથી અગત્યનું છે ક્વોન્ટિટી પણ માત્રામાં રાખવી જોઈએ. જેમ કે ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય પણ જો તમે એને વધુ પડતી ક્વોન્ટિટીમાં કે માત્રામાં લો તો ગ્લાયસેમિક લોડ વધી જતો હોય, જે પણ નુકસાનકારક છે. આમ તમારે તમારા વજન પર કાબુ રાખવું હોય અને તમારું શુગર કાબુમાં રાખવું હોય તો તમારે જે તે ખોરાકનો ફક્ત ગ્લાયસેમિક ઇન્ડેક્સ જ નહીં પરંતુ ગ્લાયસેમિક લોડ પણ ધ્યાનમાં લેવો જોઈએ.